નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક્ષાતા બ્લોગ. મિત્રો, બ્રાહ્મણ ભટ્ટ લાડુ થઈ ગયા છે ચટ, લાડુ ખાય તો બોલે મારો દુનિયામાં છે વટ, એક નહીં બે નહીં ખાય પૂરા 25, લાડુ ઓછા પડે એ તો પાડે મોટી ચીઝ. બ્રાહ્મણ ભટ્ટ લાડુ થઈ ગયા છે ચટ. સાહેબ, પહેલા અને બીજા ધોરણમાં આ અડુક્યો દડુક્યો અમને શીખડાવવામાં આવતો અને અમે આ સોંગ ગાતા. અને ભાઈ, એ હજી મને યાદ છે, જ્ઞાન સરિતા સ્કૂલ અને રમાબેન પંડ્યાની અમારી સ્કૂલ. સાહેબ, આટલી નાનપણથી લાડુની સમજ અમને પડી ગઈ છે કે લગ્નમાં પણ લાડુ અને મરણમાં પણ લાડુ, દરેકના કલર અલગ અલગ, પણ લાડુની જે વિશેષતા છે ને એ ભૂલાય નહીં. અને હા, જેના ઘરમાં છે ને દીકરા અને દીકરી મોટા થઈને એને કોડવર્ડમાં પૂછવામાં આવે કે હવે લાડવા કેદી ખવડાવવા છે તમારે ભાઈ, તો સાહેબ વૈશાખ મહિનો આવી ગયો છે અને ગણેશ ચોથ હાજરમાં છે, એટલે તમારા માટે એક સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છીએ, ચૂરમાના લાડુ. હવે સાહેબ, તમે એ ન કહેતા કે વૈશાખ મહિનાની ચોથને દિવસે આને શું કામ બનાવવામાં આવે છે, તો એની પાછળનું પણ એક રીઝન છે. આપણા ગઈઢાઓ એમ કહેતા કે મસાલા અને ઘઉં નવા આવે ને એટલે પેલા ભગવાનને ધરવામાં આવે, તો નવા ઘઉંમાંથી પેલાવેલું ધરામણ કાઢી અને એમાંથી લાડવા બનાવવામાં આવતા અને ગણપતિજીને ધરવામાં આવતા. એટલે વૈશાખ મહિનાની ચોથને દિવસે દરેક ગુજરાતીઓના ઘરમાં લાડવા થાય છે. તો આ ચૂરમાના લાડા કેવી રીતે બનશે એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. અંબા બાપારું. અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. ગણપતિ દાદા યાદ કરવા પડે ને આજે આપણે. કરવા જ પડે ને ભાઈ. ગણપતિ દાદાના પ્રિય એવા લાડુ બનાવીએ છીએ આપણે આજે. ચૂરમાના લાડુ. બરોબર. એના માટે જો આ વાટકો છે ને એ ગમે એક વાટકીથી માપ કરી લેવાનું. ઓકે. 2 વાટકા લોટ લેશું ને એવી બીજી વાટકી લઈ લીધી છે, એ અડધી વાટકી આપણે ઝીણો રવો લેશું. આ ભાખરીનો કરકરો લોટ છે, માપ કરીને જો બતાવું. આ રીતે માપ કરીને કરીએ એટલે સરસ થાય, એક સરખા લાડુ આપણા ખરસા. આ 2 વાટકી ભાખરીનો કરકરો લોટ છે. ઓકે. ને આ અડધી વાટકી છે ઝીણો રવો, એમાં આવશે મુઠ્ઠી પડતું મોણ. આ સાઈડ છે ને આપણે પાણી તપાવવા મૂકી દીધું, આંગળી દાજે ને એટલું જ ગરમ કરવાનું. 2 ગ્લાસ પાણી મૂકી દીધું. આ બાજુ આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. વાહ. આપણે લોટ તૈયાર થાય ને ત્યાં ગરમ થઈ જશે. ફૂલ સ્પીડમાં તૈયારી એમ ને? ફૂલ સ્પીડમાં. આટલા લોટમાં આપણે 4 પાવરા તેલ લીધું છે, તેલનું મોણ. ઓકે. એમાં છે ને મુઠ્ઠી પડતું મોણ લેવાનું એટલે સરસ આપણે લાડુ થાય. આ રીતે પહેલાં મોણ બધા લોટમાં મિક્સ કરી દેવાનું, પછી પાણી એડ કરવાનું. સીધું પાણી એડ નહીં કરી દેવાનું એટલે સરસ આપણા કણીવાળા લાડુ થાય. આ હતી કણીવાળા લાડુ બનાવવાની ટ્રીક. આ બધા લોટમાં આપણે મોણ દેવાઈ ગયું છે ને આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. થોડુંક ઓછું લાગે તો 1 પાવરું વધારે એડ કરી દેવાનું. હવે આ પાણી આપણું છે ને આંગળી દાજે એવું ગરમ થઈ ગયું છે અને આપણે ગ્લાસમાં લઈ લઈશું એટલે તમને ખ્યાલ આવે. હવે થોડું પાણી એડ કરી ને કઠણ લોટ બાંધવાનો છે. લોટ ઢીલો ન થવો જોઈએ, મેં કહ્યું ચીકણા થાય લાડુ. આ રીતે સાઈડમાં લોટ થોડોક કરતા જાઉં, મુઠિયા વાળતા જશું ને તરતા જશું આપણે. તો આપણે આટલા જ બનાવવા, ઝાઝા બનાવવા હોય ને તોય આ જ રીતે બનાવવાના લાડુ, એટલે સરસ થાય એક સરખા. જો આટલો કઠણ લોટ બાંધવાનો છે. ઓકે. હવે આવી રીતના થોડું લઈ આવું સેજ ઉફાળું પાણી લઈને તો આપણો લોટ અંદર સુધી સરસ બફાઈ જાય. જાડો આ રવો ને જાડો લોટ ને હોય ને એટલા માટે. હવે આ રીતે આપણી મુઠ્ઠીમાં આવે ને એવા મુઠિયા વાળવાના છે, પછી આમ દબાવવાનું એટલે જે આ આંગળાની આપણી જે છાપ પડે ને એમાં અંદર તેલ ભરાય નહીં ને અંદર સુધી તરાઈ જાય મુઠ્ઠીઓ આપણું. આ રીતે આપણે વાળતા જવાના અને તરતા જવાના. બહુ મોટાઈ નહીં વાળવાના, સાવ નાનાય નહીં વાળવાના. આવા મીડિયમ વાળીએ એટલે સરસ થાય, તળાય સરસ. બહુ મોટા હોય તો એ અંદરથી કાચા રહીએ, પછી એમ નાના હોય ને તો કડક થઈ જાય, તો પછી લાડવા ચોવડ લાગે. આવી બધી નાની સમજણ હતી. આ બધું અમને મમ્મી ને બા ને બધા સમજાવતા હોય એમ અમે સમજીને બનાવીએ ને શીખવાડીએ એમ. વડીલો તરફથી મળેલી આ બધી સુવર્ણ ભેટ છે. હવે જો આપણે આ તેલ સેજ આ રીતે લોટ નાખીને ચેક કરી લેવાનું, ગરમ થઈ જાય ને
પછી આપણે ગેસ સાવ સ્લો કરી નાખવાનું છે હમ અને સ્લો ગેસ ઉપર જ આ બધા મુઠ્ઠી આપણે તરવાના છે, એટલે વાળતા જાય ને તરતા જાય એટલે બેય કામ થઈ જાય. એમાં સમયને એટલે એડ કરવાના આપણા તેલમાં. મુઠિયા તરાતા હોય એટલે બધાને ખ્યાલ આવી જાય કે લાડુ બને છે એમ. બરોબર છે. એક લાડુ બને છે. આવી રીતે થોડોક લોટ બાંધવાનો અને ધીમે ધીમે મુઠિયા મુઠિયા તળવાના. તળાવવાના. કામનું કામ અને શીખવાનું. થોડીક વાર લાગે પણ થાય વસ્તુ સરસ. પલટાવાની ઉતાવળ નહીં કરવાની, કારણ કે આપણે કઠણ ને લોટ હોય ને તો તૂટી જાય. એકદમ સેટ થવા દેવાના. પેલા કલર ચેન્જ થાય એટલે ખ્યાલ આવી જ જાય મુઠિયાનો. છે થોડોક આપણો કલર ચેન્જ થવા માંડ્યો છે, આપણે પલટાવી દઈશું. એટલે બધી સાઈડ સરસ તરાઈ છે આપણા મુઠિયા. ધીમા ગેસે એકદમ ગોલ્ડન થવા દેવા. સાઈડ આ રીતે લોટ બંધાઈ રહ્યો છે, મુઠિયા વળી રહ્યા છે અને મુઠિયા તળાઈ પણ રહ્યા છે. એકી સાથે 3 કામ એકી સાથે થાય છે. તળાઈ જશે. એક જ ફ્રેમમાં 2 મુઠિયા સાથે લઈ લઉં છું એટલે તમને ખબર પડી જાય કેટલો ફેર આવે છે. આટલો લોટ બાંધવામાં આપણે અડધો ગ્લાસ પાણી વપરાણું છે. ગ્લાસ ભર્યો હતો ને ગરમ પાણી. ઓકે, આ પરફેક્ટ મેજરમેન્ટ છે ભાઈ. આમ જોઈ લ્યો કેવા ગોલ્ડન થયા છે. આવા તરવાના મુઠિયા પરફેક્શન કહેવાય આને. ખુલી જાય જો મુઠિયા. બીજો રાઉન્ડ ચાલુ કરવાનો. મુઠિયા આપણા તળાતા જાય ને એમાં આ રીતે થોડાક પીસ કરી લેવાના એટલે ઠંડા પડી જાય. પછી આપણે આનો ભૂકો કરવાનો છે. આ રીતે વરાળ નીકળી જવી જોઈએ ખાસ. ગરમમાં નહીં કરવાનો. ગરમમાં કરીએ ને તોય આમ ઓલા લોટ જેવા લાગે લાડુ. ઠરવા દેવાનું. આ આપણા તરાઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું. આ રીતે આપણે બધાને છે ને કટકા કરીને ઠંડા પડવા દેશું. પછી આપણે આનો ભૂકો કરશું. કટકા કરતા હોય ને ઉપરથી ખ્યાલ આવતો હશે કેટલા ઓલા છે. એકદમ ઈઝીલી થઈ જાય છે અને ક્રિસ્પી થયા છે. ક્રિસ્પી આવા તળાણ હોય ને તો સરસ લાડુ થાય. ચાલો આપણા મુઠિયા ઠંડા પડી ગયા છે. હવે આપણે એનો ભૂકો કરી લઈશું પહેલા. નજીક દર્શન. આપણે અત્યારે ચણી લઈ લીધી છે. ઘઉં ચારવાનો ચણો હોય તોય ચાલે, બાકી જો આવી મીડિયમ ઓકે હોય ને એવી લેવાની ચણી. સાવ ઝીણું નહીં બહુ જાડું નહીં. સરસ આપણે લાડુ બને. ચારી લેશું. ઝીણું ધરું તો ઉડી જાય, જાડું ધરું તો કોઈ ન ખાય. આ એના જેવું છે બધું ભાઈ. છે આપણે બધા ખાવામાં શોખીન હોય એટલે બધું પરફેક્શન જોઈએ એટલા માટે. એક સરખું થાય. એક આમાં રીએ નહીં કે કટકા કેવું. હા આપણું ચૂરમું છે એ રેડી થઈ ગયું છે. હવે આપણે ઘી ગોળની પાઈ કરશું, નાના લાડુ બનાવશું. છે ને એકદમ દાણેદાર. ચાલો સૌથી પહેલાં આપણે 2 ચમચી ઘી લઈ લેશું ને આપણે ગુંદ છે ને ફ્રાય કરવાનો છે. આપણા ઘરમાં બધાને ગુંદવાળા જ લાડુ ગમે છે એટલે આપણે ગુંદ એડ કરીએ છીએ. ગમતાનો કરીએ ગુલાલ, પણ લાડુ અરે ગુંદ ભળે તો આવે મજા. મજા આવે. આપણે ગુંદ ને ટોપરું ને બધું હોય ને એવા લાડુ ગમે છે એટલા માટે. આ ટ્રેડિશનલ રીત છે ભાઈ. ઘી ગરમ થઈ ગયું છે. આપણે આ રીતે પહેલાં જરાક ચેક કરી લઈએ. ગુંદ હરખો ફૂટે ને તો જ મજા આવે. 2 ચમચી એડ કરશું આપણે આટલામાં. ઓછું ઘી લેવા પાછળનું કારણ જ એ કે ઘી તરત ગરમ થઈ જાય અને આપણે તરત તળાઈ જાય. બધું રીઝન હોય ભાઈ. તમને એમ દાદા પરાગભાઈ લોપ કરાવી દે હું ઘીમાં, એવું ન હોય ભાઈ. પછી આ ઘીનો કલર ચેન્જ થઈ જાય ગુંદ તરે ને એટલે. આપણો ગુંદ ફ્રાય થઈ ગયો છે. હવે આમાં આપણે ઘી એડ કરી દઈશું. ને આ છે ને તમારે માપ કરવું હોય ને તો
તો આનું માપ કરી લેવાનું એટલે તમારા માપના સરસ થાય, બહુ મીઠાઈ નહીં ને મોરાઈ નહીં. આપણે આ ભૂકો કર્યો છે ને જે ચૂરમાનો, એને આ રીતે વાટકાથી માપ કરી લેવાનું. 1 વાટકો, 2 વાટકા, 3 વાટકા. બહુ મીઠા હોય તોય સારા ન લાગે ને લાડુ છે એ મોરા હોય ને તોય ન ભાવે. ઓકે, એટલે આ રીતે તમે ઘી ગોળની પાઈ માટે માપ કહો છો. 4 વાટકા એકદમ પરફેક્ટ થયા છે. આપણા ચૂરમું તૈયાર કર્યું ને મુઠિયાનું એનું. આપણે આમાં જ એડ કરશું એટલે આમાં ઘી ગોળ નાખવા સહેલા પડે એટલા માટે. હા, ફાવે. 4 વાટકા ચૂરમું હતું ને એની સામે આપણે એ જ વાટકો બીજો લીધો છે. 2 વાટકા ઘી આવશે. ઘીથી લથપથ. 1.5 વાટકો ગોળ આવશે એમાં. ઓકે. પછી તમને ગોળ મીઠું ઓછું ગમતું હોય તો તમે થોડોક ઓછો કરી શકો છો, પણ આપણને થોડાક આ રેગ્યુલર હોય ને એવા જ ભાવે છે એમ, એટલા માટે. અને ગોળ છે એટલે ચિંતા જેવું કાંઈ છે નહીં. એટલે ઘી ગરમ થાય ને એટલે આપણે 1.5 વાટકો ગોળ છે ને એડ કરી દઈશું. આ ઘી મેલ્ટ થાય છે ને તો આપણે આ ગુંદને છે ને થોડોક આ રીતે ભાંગી લેવાનો. દેશી દવા વગરનો ગોળ. દવા વગરનો દેશી ગોળ ઉમેરાઈ ગયો. ગેસ મીડિયમ રાખીને આપણે આ ઘી ગોળ છે ને મેલ્ટ કરવાના છે. બહુ આમ કંઈ પાઈ નથી લેવાની ઘી ગોળની, પણ સરસ રીતે મેલ્ટ થઈ જવું જોઈએ ઘીની અંદર ગોળ. ઓકે. હમણાં મેલ્ટ થાય ને એટલે ખ્યાલ આવશે ગોળ. થઈ ગયું છે આપણો ગોળ છે ને મેલ્ટ થઈને એકદમ ઉપર આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. આ થઈ ગયું છે. જા ઉપર આવી ગયો સાહેબ. આમાં આ રીતે ખાડો પાડી દેવાનો, બાકી એમ પછી આ બધું આમાં એડ કરી દેવાનું. એટલે ચમચાથી આ રીતે મિક્સ કરવું જોઈએ. હવે એમાં આપણે આ ગુંદ ક્રશ કર્યો છે આ છે ટોપરાનું ઝીણું ખમણ 1/2 વાટકી. આ છે એલચી પાવડર 1 ચમચી. જાયફળ આ રીતે લાડવામાં જાયફળ હોય તો જ મજા આવે લાડુ ખાવાની. બાયની કે જેટલું ગમતું હોય એ પ્રમાણે નાખવાનું આપણે આમાં. જાયફળ ને ખસખસ થી નીંદર આવે. લાડુ ખાય ને એટલે ઘેન ચડે એમ કહે. અને જાયફળ પેટ માટે સારું. સુગંધ જ અલગ આવે લાડુમાં જાયફળ. સરસ આપણું મિક્સ થઈ ગયું છે ગુંદ ને ટોપરું. આ છે ને આ રીતે જોઈએ ને એટલે ખ્યાલ આવે આપણા ઘી બરાબર છે. આ સમયે તમને ઘી ને ગોળ ઓછું લાગતું હોય, તમને હું તો ચાખતી નથી ભગવાન કાઢ્યા સિવાય, પણ તમારે જરાક ટેસ્ટ કરવું હોય તો કરી શકાય છે. તો ઘી ગોળ ગરમ કરીને આમાં એડ કરી દેવાના. અત્યારે આપણે આમાં બરાબર છે. હવે આના છે ને આપણે આ રીતે હાથેથી લાડુ વાળી લઈશું જેવડી સાઈઝના કરવા. તમને હાથની લેબોરેટરી બતાવી ટૂંકમાં. આમ જો છે ને માસ્ટર છે સાહેબ. અત્યારે થોડુંક એમ લાગે પણ થોડીક વાર ઠંડા પડે એટલે ઘી બધું સરસ શોષાઈ જાય આમાં. અત્યારે એમ લાગે. આપણે બાની આદત પ્રમાણે છે ને આમ લથપથતા હોય ને તો જ મજા આવે. એને જ લથપથતા લાડુ કહેવાય ભાઈ. આ રીતે ગરમ ગરમમાં જ આ રીતે ખસખસ લગાવતું જવાનું એટલે ચોટી જાય. ઠંડા થઈને પછી ખસખસ ન ચોટે એમ. આ છે લાડુનો શણગાર. શણગાર છે. આમ હાથ રાખવાનો ને હથેળી ઉપર લેવાનું, આ રીતે આમ ફેરવતું જવાનું, જરાક આમ ઠપકારતું જવાનું.
ફાઇનલી આપણી તપશ્ચર્યા પૂરી. લાડુ ભરાઈ ગયા છે આપણા. અને આ બધોય શ્રેય અમારો હોમ મિનિસ્ટર નો ભાઈ. રેડી છે આપણા બાપાના પ્રિય એવા ચૂરમાના લાડુ. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખી છીએ કે ટ્રેડિશનલ રીતે બનતા ચૂરમાના લાડવાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા જો તમે જીવતા છો તો નિંદા જરૂર થવાની છે. એનું કારણ છે કે વખાણ એ તો મૃત્યુ પછી થાય છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.